સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેરમાં હનુમાનજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવની પાળે સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ધાર્મિક આસ્થા માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ મંદિરમાં હનુમાનજી સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન હોવાને કારણે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. માહિતી મુજબ ગાયકવાડી શાસનકાળ દરમિયાન અંદાજે 250 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે હનુમાન જયંતિ પૂર્વે એક સપ્તાહ અગાઉથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કરે છે. આ વર્ષેમાં તારીખ 26 માર્ચ 2026 રોજ સવારે 6 વાગે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવશે. આ રામધૂન સતત ચાલુ રહી તારીખ 2 એપ્રિલ 2026ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે. તે જ દિવસે બપોરે 4 વાગે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહારાજશ્રીએ વડોદરા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર અખંડ રામધૂન તથા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી લાભ લેવા માટે આમંત્રણ આપ્યું છે. સર્વભાવી ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે આવતી શ્રીરામ જય જય રામની ધૂન જે તારીખ 26ના રામનવમીથી આપણે શરૂઆત સવારે 6 વાગે કરવામાં આવશે તથા તેની પૂર્ણાહુતિ તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવે આપણે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ થશે. અને આ જે શ્રીરામ જય રામની ધૂન છે એ દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવે છે. તો આ ધૂનની અંદર સર્વ ભાવિ ભક્તોએ લાભ લેવા વિનંતી છે. અને તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવે સવારે 5:30 કલાકે આપણે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તથા દાદાને શણગાર તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે અને ત્યારબાદ પ્રસાદ 6 કલાકે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 8:30 કલાકે આપણે શ્રી દર્શન મઠના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું. તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે. જય સિયારામ.